નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આજે અમે લઈ આવ્યા છે દાહોદની એક એવી અદ્ભુત અને હિંમતભરી ઠગાઈની વાર્તા જે તમને સ્તબ્ધ કરી દેશે। રથયાત્રાના પવિત્ર દિવસે જ દાહોદમાં નકલી બેંક ખોલીને જ્વેલર્સ પાસેથી 200 ગ્રામ સોનું લઈ ગઠિયો ફરાર। હા, તમે સાચું જ સાંભળ્યું, એક નકલી બેંકના નામે કેટલાક સાતી ઠગોએ દાહોદના ગોધરા રોડ ઉપર ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક જેવું વાતાવરણ ઊભું કરી મોટી ઠગાઈ આચરી છે। આ ઘટના ગઈકાલની છે અને હાલમાં આખા દાહોદમાં ચર્ચાનો વિષય છે। આ વિડીયોમાં અમે તમને આખી વાર્તા વિગતવાર કહીશું। કેવી રીતે ઠગોએ આ પ્લાન બનાવ્યો અને કેવી રીતે જ્વેલર્સને ફસાવ્યા અને પોલીસ હવે શું કરી રહી છે। વિડીયો અંત સુધી જુઓ, કારણ કે છેલ્લે તમને એક મહત્વની સલાહ પણ મળશે। મિત્રો, દાહોદના ગોધરા રોડ પર આવેલી ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની ઓફિસમાં આ ઘટના બની। આરોપીએ બેંક જેવું પૂરું વાતાવરણ ઊભું કરવા માટે કમ્પ્યુટર, ફર્નિચર, ટેબલ, ચેર સહિતની બધી વ્યવસ્થા કરી દીધી। તેમણે કેટલીક યુવતીઓને પણ નોકરી પર રાખી બેંક સ્ટાફ જેવું લુક આપ્યું। રથયાત્રાના પવિત્ર દિવસે આરોપીઓએ સ્થાનિક જ્વેલર્સનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેઓ સોનું ખરીદવા માંગે છે। જ્વેલર્સને વિશ્વાસ આપવા માટે તેમને બેંકની ઓફિસે બોલાવ્યા। જ્વેલર્સ 200 ગ્રામ સોનું લઈને બેંક પહોંચ્યા। બેંકમાં પહોંચતા જ આરોપીએ કહ્યું, અમે લોકરમાંથી નાણાં લાવીએ છીએ, તમે થોડી વાર રાહ જુઓ, અને પછી પાટલા દરવાજેથી ગઠિયો ફરાર। આખી ઘટના એટલી સરળ અને ઝડપી હતી કે જ્વેલર્સને સમજાતું પણ ન રહ્યું। બેંક ખોલ્યાના આ દિવસે આ મોટી ઠગાઈ આચરી લીધી। આરોપીએ બેંકનું નામ અને લુક એટલા સારી રીતે કોપી કર્યા હતા કે સામાન્ય વ્યક્તિને શંકા પણ ન આવે। યુવતીઓને સ્ટાફ તરીકે રાખી વધુ વિશ્વસનીયતા વધારી। રથયાત્રાના દિવસનો ફાયદો ઉઠાવી જ્વેલર્સના ધાર્મિક ભાવનાનો લાભ લીધો। આખી યોજના એટલી સુપર પ્લાન હતી કે ફરાર થવા માટે પાછલો દરવાજો પણ તૈયાર રાખ્યો। દાહોદ ડિવિઝન પોલીસે તુરંત જ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજ, આરોપીઓની મોબાઈલ લોકેશન અને અન્ય પુરાવાઓના આધારે તપાસ ચાલી રહી છે। અમે પોલીસ સૂત્રો પાસેથી મેળવેલ માહિતી મુજબ આરોપીઓની ધરપકડ થવાની સંભાવના છે। બનાવના એક દિવસ પહેલા એટલે કે 15 તારીખે એક જ્વેલર્સને ત્યાં આવે છે અને એમની પાસેથી સોનું ખરીદવાની વાત કરે છે અને કહે છે કે મારે રથયાત્રામાં દાનમાં આપવાનું છે, તો મારા જે સાથીના કર્મચારી છે એ આપને ફોન કરશે એવું જણાવી તેમનું કાર્ડ લઈને ત્યાંથી રવાના થાય છે। ત્યારબાદ ફોન દ્વારા વાતચીત થાય છે અને એવું જણાવવામાં આવે છે કે દાહોદના ગોધરા રોડ ઉપર આવેલી એક બિલ્ડિંગ છે, ત્યાં પોતાની ઓફિસ આવેલી છે અને ઓફિસની અંદર આપ અમને રથયાત્રાના દિવસે સોનું આપવા માટે આવજો અને જ્યારે તમે સોનું આપવા માટે આવશો ત્યારે અમે તમને ઓન ધ સ્પોટ એનું પેમેન્ટ કરી આપશું। આ પ્રકારની વાતચીતને ભરોસો આપી એ ડીલ નક્કી કરે છે। ત્યારબાદ જે ભોગબળા વ્યક્તિ છે એ જે સોનું હતું 200 ગ્રામ જેટલું એ લઈ અને રથયાત્રાના દિવસે એટલે ગઈકાલે 16 તારીખે બપોરના સમયે ગોધરા ઉપર આવેલી એક બિલ્ડિંગમાં આવે છે અને ત્યાં જે આરોપીઓ છે એમણે એક ઓફિસ જેવું નિર્માણ કર્યું હતું ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામથી, એનું ફ્લેક્સ બેનર લગાડીને, અને એની અંદર આ 2-3 દિવસના ગાળામાં તે એ જગ્યા હતી એમણે રેન્ટ ઉપર લેવા માટેનું ગોઠવણ કરી અને ત્યાં ફર્નિચરની ગોઠવણી, ટેબલ, ખુરશીઓ, કોમ્પ્યુટર અને ઓફિસનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું કે જેથી પ્રથમ દ્રષ્ટિએ કોઈ માણસ આવે તો એવું લાગે કે અહીંયા કંઈ ઓફિસ ચાલે છે। ઓફિસમાં ગયા બાદ વ્યક્તિએ જે સોનું હતું એ કીધું કે મને સોનું આપી દો, હું મારા અંદરના રૂમની અંદર જઈ લોકરમાં મૂકી અને જે પૈસા કે તમારું પેમેન્ટ છે લઈને આપી દો આપને। એટલે એ ઓફિસ અંદરથી તે એક અંદર બીજું બારણું હતું ત્યાંથી અંદર જાય છે અને ત્યારબાદ થોડી વાર પછી જે લોકર રૂમ કહેતો હતો, કથિત લોકર રૂમ, એ કથિત લોકર રૂમને એક અન્ય પણ દરવાજો હતો પાછળની બાજુ, તો એ દરવાજેથી માણસ નીકળી અને પોતે ફરાર થઈ જાય છે। આમ વ્યક્તિ છે એમને સોનું લઈ લે છે એમની પાસેથી, પરંતુ એમને પૈસા આપ્યા વગર ત્યાંથી રવાના થઈ જાય છે। જે અંગે પોલીસ જાણ થતાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળ તપાસ હાલમાં ચાલુમાં છે। આખો સેટઅપ ગોઠવવામાં આવ્યો, જેમાં સામાનની ખરીદી કરવામાં આવી, એક ઇન્ટરવ્યુ પણ ગોઠવવામાં, કઈ પ્રકારની એમાં વિગતવાર વાત કરીએ તો એ પ્રકારનું છે કે જે જગ્યા હતી ત્યાં વ્યક્તિ સાથે વાત કરેલી રથયાત્રાના એક દિવસ પહેલા કે અમે આ તમારી જગ્યા ભાડે લેવા માંગીએ છીએ ને શુભ દિવસના દિવસે અમે આ વસ્તુ ડીલ આપણે એગ્રીમેન્ટ કરી નાખ્યું, પણ ત્યાં સુધી મને ફર્નિચર ગોઠવવા માટે, સેટઅપ કરવા માટે ચાવી આપો। એટલે એ દરમિયાન અમે ફર્નિચરવાળાનો અને લોકલ જે કોમ્પ્યુટર વગેરેવાળા લોકો હોય એમનો કોન્ટેક્ટ કરી તાત્કાલિક ધોરણે ત્યાં ફર્નિચર ગોઠવ્યું હતું અને એ તમામ લોકોને પણ ચેક આપ્યા હતા। એવું પ્રથમ દૃષ્ટિએ જણાવ્યું છે કે જે ચેક છે એ આપવાથી આપણે પેમેન્ટ મળી જશે એવો ભરોસો આપ્યો હતો। પોલીસની પ્રારંભિક તપાસમાં કેટલા આરોપી હોઈ શકે છે? પ્રથમ દ્રષ્ટિએ અમને 2 લોકો હોય એવું જણાવ્યું છે, પરંતુ એ સિવાય અન્ય લોકો પણ આમાં સામેલ હોઈ શકે છે કે રેકી કરવામાં, અન્ય જગ્યાએ પ્લાનિંગ કરવામાં, જગ્યાની પસંદગી કરવામાં, જ્વેલર્સ પસંદગી કરવામાં અને આ તમામ જે ઘટના હતી એને અંજામ આપવામાં અન્ય લોકો પણ આમાં જોડાયેલા હોઈ શકે છે। સર, આવા પ્રકારના ફ્રોડ બીજી વાર ના બને અથવા આવા પ્રકારના ઘટિયાઓથી બચવા માટે શું?
આપનો મુદ્દો વ્યાજબી છે. આ પ્રકારની ઘટના ના ઘટે એ માટે તમામ લોકોએ, માત્ર વેપારીઓ કે કોઈ સ્પેસિફિક વર્ગ નહીં, પરંતુ તમામ લોકોએ એક સામાન્ય બુદ્ધિ કે સામાન્ય વ્યવહારિક આપણી જે બાબત છે એનો ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આ પ્રકારની લીધી થતી હોય, નાણાકીય લીધી થતી હોય, ત્યારે પોતે હંમેશા કોઈ વસ્તુ આપે છે તો બદલામાં પોતાનું યોગ્ય વળતર મળે છે એ ચકાસણી કરવી જરૂરી છે. ભૂતકાળમાં અમુક જગ્યાએ એ પ્રકારના બનાવો પણ બનેલા છે કે આ રીતે સોનું, હીરા કે કિંમતી વસ્તુઓ હોય એ લઈ અને બદલામાં જે પૈસા આપે છે એ પૈસાની ઉપર માત્ર 1 કે 2 નોટ સાચી હોય, અંદર ખોટી કાગળની નોટો હોય, અથવા ચિલ્ડ્રન બેંક નોટો હોય, અથવા બેગની અંદર ઉપર થોડા સાચા પૈસા હોય, નીચે ખોટા પૈસા હોય. આવી પણ ઘટના ઘટતી હોય છે. આમાં તો કંઈ પણ આપ્યું નથી, પણ ઘણી વાર ઘટનામાં પૈસા આપણો ઢંગ કરે એમાં પણ ઉપર ખોટી ખોટી નોટો ગોઠવીને પ્રયત્ન કરતા હોય છે. એટલે જ્યારે પણ આવું કંઈ હોય તો એક તો વિશ્વાસ કરવો જોઈએ, બીજું કે જે બાબત છે તમામ ચેક કરીને, ચકાસણી કરીને પૂરતી સુરક્ષા સાથે આ વસ્તુને ડીલ કરવી જોઈએ. વિશેષમાં હું જણાવીશ કે ગઈકાલે પરમ દિવસે ઘટના દાહોદમાં ઘટી હતી, જેમાં પણ એક વ્યક્તિ છે પોતે બેંકમાંથી પૈસા ઉપાડી અને આવે છે અને પોતે પોતાને પૈસા છે બાઇકની ડિક્કીમાં મૂકીને, કોઈ લોક કર્યા વગર એમને મૂકીને રસ પીવા કે જ્યુસ પીવા માટે જાય છે. અને એ દરમિયાન કોઈ વ્યક્તિ આવે છે અને એ ડિક્કીમાંથી પૈસા સેરવી નાસી જાય છે, જે અંગે પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. તો આ પ્રકારની સામાન્ય બાબત છે પોતાની વસ્તુનો ખ્યાલ કરવાની કે ધ્યાન રાખવાની, એ બાબતે દરેક માણસોએ સતર્ક રહી અને હંમેશા કામગીરી કરવી જોઈએ. DTV ન્યૂઝ તમને આ કેસની અપડેટ સતત આપતું રહેશે. મિત્રો, આવી ઘટનાઓથી બચવા માટે કેટલીક વાતો યાદ રાખજો. કોઈપણ બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાં જતા પહેલા તેની અધિકૃત બ્રાન્ડની માહિતી RBI અથવા અધિકારી વેબસાઇટ પર ચેક કરો. મોટી રકમ અથવા સોનાના વ્યવહારમાં હંમેશા રસીદ અને વિધિવત કરાર કરો. શંકા હોય તો તુરંત જ પોલીસ અથવા સાયબર સેલને જાણ કરો. રથયાત્રા જેવા તહેવારોમાં લોભમાં આવી ઝડપી વ્યવહાર ન કરો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને DTV ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો. તમારા વિસ્તારમાં આવી કોઈ પણ ઘટના હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવો, અમે તેને કવર કરીશું. DTV ન્યૂઝ, સાચી ને તાજી ખબર તમારા સુધી. જય હિન્દ, જય ગુજરાત.